કોઈને ખબર હોય તો કહેજો કે આ સનનું ચાર્જ છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજનો દિવસની શરૂઆત થઈ ગઈ છે. હું આવી ગયો છું જોબ પર અને આ છે આપણી કેબ આપણે પહેલાં પહેરી લઈએ. કમ્પ્લીટ પહેરી લીધી છે. આ વિડીયોમાં કેવી દેખાતી હશે તો તમે જોઈ શકો છો. બીજું કે આ પાછળનો વ્યૂ એકદમ મસ્ત છે. જે તમને પાછળ દેખાતા છે લીમડા છે, ત્યાં ઘણા બધા ઝાડવા છે. અને બીજું અહીંયા સાફ સફાઈનું બધું કામ ચાલુ છે. લીમડા બી હલતા તમને જોવા મળશે પાછળ આપણી પાછળ કેમેરામાં. અને અહીંયા ગરમી બી વધારે છે એટલે ગરમી બી પરસેવો નીકળી રહ્યો છે અત્યારે હાલ. જો આ બધું ઝાડવા બી છે, હું તમને બતાવું. તો આ સાફ સફાઈ કરીને ઢગલા થયા છે બધા. એ સામે મશીન બી ફરે છે, જેસીબી. જો આ રીતનું બધું સાફ સફાઈ તમને કમ્પ્લીટ દેખાતું હશે. ઉપર ટાવર બી છે. જો ઘણા બધા જીવડા ને બધું ફરે છે. કાબર ને બધું ઉડતું દેખાતું હોય તમને. એ મસ્ત સાફ સફાઈ કરે છે રે ભાઈ. હું તમને નજીકથી બતાવું. એ મશીનની ટોચ તમને દેખાતી હશે. ત્યાંથી સાફ સફાઈ કરતાં કરતાં આ બધું અહીંથી ચાલુ કરીને આ બધું ક્લિનિંગ કર્યું છે. આ પાછળનું બધું જો એકદમ મસ્ત સાફ સફાઈ કરી છે. કોઈને ખબર હોય તો કહેજો કે આ સનનું ચાર્જ છે. બાકી નજારો એકદમ સરસ છે. થોડીક ગરમી ચાલુ થઈ ગઈ, તડકો વધારે પડે છે, એના લીધે ગરમી છે અહીંયા હાલ. અવાજ આવતો હશે તમને મશીનનો રિવર્સ માટેનો. ટૂક 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 કરીને સાઉન્ડ આવતો હશે. તો આજનું કામ આ બાજુ આટલું થયું છે. અહીંયાથી કટિંગ કરાવી દઉં અને બીજું અહીંથી કટાઈ સ્લોપ કરાવ્યો છે. બીજું અહીંયા સામે બી થોડું લેવલિંગ ને એવું થયું. અહીંયા થોડો સ્લોપ કરાવીને જેટલું કપાય એટલું જીસીબી કેસ મશીનથી કરાવી દીધું કામ. જો અહીંયાથી આ રીતે થયું છે અને અહીંથી આ રીતે કરેલું હતું ગઈકાલે. અને બીજું હાલમાં ત્યાં ચાલે છે, ત્યાં સામે એક રિક્ષા છે. રિક્ષા દેખાતી હશે. ફેન્સિંગનું કામ કરવા માટે માણસો આવ્યા છે અને સુપરવાઇઝર છે જે કેસ મશીનથી ચલાવે છે. ચલાવીને સ્લોપ બનાવે છે, જે ઉપરથી માટી ખાડા ટેકરા છે એ સીધા કરે છે. બીજું મસ્ત જગ્યા થઈ ગઈ છે અત્યારે અને બેસવા લાયક બી થઈ ગયું છે. બીજું જોવો અહીંયા લીમડા નીચે બી છાયો છે મસ્ત, તો એ બેસી શકાય. આ લીમડા છાયો છે. પછી આ પર્પલના ઝાડ પેલા આવે છે ને, આના પાંદડા નાના નાના ખાય છે. ખાવા અમુક તમે જોયા નહીં હોય પણ એ અમુક ખાવા માટે કામ લાગતા હોય છે. ના દવા માટે બી કામ લાગે છે. જો આ સાફ થયું છે. પર બહુ ઠળિયા ને બધું છે, તો એ કઢાવવા પડશે. જોઈએ કઈ રીતે થાય છે. ને હિટાચી મશીન ત્યાં સામે ફરી રહ્યું છે, દેખાતો હશે. હું તો તમને બતાવી દઉં. જો આ બી કામ સરસ કરી રહ્યું છે, બધું જોરદાર. તો તમને અમારા વિડીયો પસંદ આવતા હશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો બીજું હું તમને બતાવું આ કામ બીજું પૂરું થાય એના પછી બી ફેન્સિંગવાળા આવે છે, તો એમનું પોતાનું કામ તો કરી રહ્યા છે પણ એ થોડા દૂર છે. બીજું આ બધા ઢગલા થયા છે અત્યારે હાલ. તો જોઈએ એનો નિકાલ કરવાનો થશે. હવે કરીએ એનું કંઈક વિચારીએ. હું મળું થોડા ટાઈમ પછી.
આપણે સાઈડ પર કામ કરતાં કરતાં સાંજ પડી ગઈ છે, તો આપણે ટાઈમ થઈ ગયો છે હવે નીકળવાનું. તો અહીંયા જો આ રીતનું બધું માહોલ છે સાંજનો. આ રીતનું સંધ્યા ઢળી જાય એટલે આ અંધારું થઈ જતું હોય છે. અને આ બી વન વિભાગવાળા બી ખાડા બી બધા થઈ ગયા છે, આ અમને કર્યા છે માણસોએ, તો એ બી કરી નાખશે વૃક્ષારોપણ, એટલે જોરદાર લાગશે આ જગ્યા. તમને આ જગ્યા જે દેખાતી હશે એ જગ્યા માટે બી અમને બહુ મહેનત કરી છે અને બહુ કામ કર્યું, તાણા આ પ્રમાણે ખાડા થયા છે. મશીનથી બી કર્યા અને માણસો બી જાતે કર્યા, ત્યારે આટલું સરસ એ કામગીરી થયું છે. અને જે આપણે જે સામે તમને દેખાતું હશે એ પ્લોટમાં બી જે કામ બાકી છે, માણસો આવશે એ કરશે, ખાડા કરશે, એના પછી વૃક્ષો વાવશે ત્યારે સરસ થઈ જશે. અને બીજું જો અહીંયા સામે બોર બી થઈ ગયો છે, તો બોરનું બી લાઇટ કનેક્શન આવશે અને એના પછી ચાલુ થઈ જશે પાણી, એટલે એમાં બી વાંધો નહીં આવે. અને જેટલી અગવડતા પડે એના નિપટાય એને આપણે બી પાણી બહારથી વ્યવસ્થા કરવી પડશે હાલ પૂરતી, તો જે માણસો આવે એના પછી. તો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આવા નવા બ્લોગ સાથે. તો આવજો બધા, બાય.